જો ભાઈ અમારો પહેલો બ્લોગ છે. અમે બધા દિલ્હી જઈએ છીએ ઓટો એક્સપોમાં. એટલે ત્યાંથી ભાઈ કુતુબ મિનાર જવાના. તમને કેવી રીતના ફરવાનું, દિલ્હીમાં શું ફરવાનું એ બધું તમને બતાવવામાં આવશે. બરાબર. આ જો સુરત રેલવે સ્ટેશન પર છીએ. બસ હવે આ ટ્રેન આવે છે અમારી. જો આ પાછળથી અવાજ સંભળાય છે તમને. ભાઈ જો અમે બધા ટ્રેનમાં બેસી ગયા છીએ ગાઈઝ. હવે બધા દિલ્હી ઉતરશું. તમને દિલ્હી કેવી રીતના દર્શન કરવાના, કેવી રીતના ક્યાં જવાનું છે, હોટલ કઈ છે, કેટલાની બધું તમને હવે ઇન્ફોર્મેશન આપશું. ટ્રેન છે અમારી તેજસ એક્સપ્રેસ. તમે કદાચ જોઈ શકો છો. કદાચ 10માંથી 8 રેટિંગ. હા ભાઈ નું 10માંથી 8 રેટિંગ છે. આ બી એક ટ્રાવેલર છે પણ ખાલી બ્લોગ નથી બનાવતા. ઘરેથી મમ્મીએ નાસ્તો મોકલ્યો છે. તમે નાસ્તો જોઈને સમજી જતા હશો કે આપણે કાના છીએ. હા, ખમણ લઈને આવેલા છે. સુરતી ખમણ. હા, ચાલો રસરાઓ. અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. બરાબર. ટ્રેનમાં જ બહુ ફાઇન ઊંઘ આવી ગઈ. મસ્ત એસી ચાલતું હતું. આ ઉઠા તો કેવું આગ્રા આવ્યું છે. આગ્રા પાસે પહોંચી ગયા છીએ. તો તમે ખાલી આ ધુમ્મસ જોઈ શકો છો. અમુક જણનું કેવું છે કે આ ધુમ્મસ છે ને અમુક જણનું કેવું છે કે આ પોલ્યુશન છે. હવે જોઈએ હવે અમે બી દિલ્હી ઉતરીને શું છે શું નહીં તે હવા શ્વાસ લેશું તો અમને ખબર પડે કે ભાઈ ધુમ્મસ છે કે પોલ્યુશન છે. તમને હું જાણ કરું દિલ્હી પહોંચીને. ગાઈઝ ગુડ મોર્નિંગ. આ તમે જોવો છો પાછળ આટલો બધો ફોગ છે. અમે દિલ્હી ઉતરવાના હતા. દિલ્હી 3 કલાક ટ્રેન લેટ છે. ભાઈ ખાવ 3 કલાક ટ્રેન લેટ છે. તો આ મથુરા પર ઉભી રહેલી હતી. તો અમે વિચાર્યું કે ભાઈ અહીંયા જ ઉતરી જઈએ ને શાંતિથી મથુરા ફરીને આગ્રા ફરીને દિલ્હી પહોંચી જાઉં રાત સુધી. મથુરા સ્ટેશન પર અમે આવી ગયા છીએ. હવે તમને અમે કૃષ્ણ ભગવાનની ભૂમિ પર લેતા જશું. તમને એ બી જન્મભૂમિ પર એ બી તમને બતાવી દેશું. જો ભાઈ અમે આ બસ સ્ટોપ જઈએ છે. અમારો બધો સામાન બસ સ્ટોપ પર મૂકી દેશું ને પછી ઓટો કરાવીને આપણે જન્મભૂમિ પર જશું દર્શન કરવા. અને ત્યાંથી પછી પાછા બસ સ્ટોપ આવીને રેલવે સ્ટેશન. આ તમે અમારી પાછળ ફોગ જોઈ શકો છો. એટલી મસ્ત ઠંડી છે. બધાના જેકેટ બી ચડી ગયા છે. અને અમારા આ ભાઈ લાવ્યા નહીં જેકેટ. હવે એને જોઈએ કેટલા સમય સાથ આપે છે જેકેટ વગર. બોલતી પબ્લિક એક નંબર. ભાઈ આગળ પૈસા છે એને બી ચીલ લાગે છે. એકદમ ઠંડી છે. અમે હવે મથુરાના એન્ટ્રન્સ પર પહોંચી ગયા છે. રાધે 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 રાધે. તમે ઉપર જોઈ શકો છો. આમાં કૃષ્ણ ભગવાન ને અર્જુન, કૃષ્ણ ભગવાન રથ ચલાવે છે, અર્જુન લડાઈમાં જાય છે એવું આખું બનાવ્યું છે. બહુ ફાઇન છે. હવે હું તમને બતાવું. આ એનો ગેટ છે. અહીંયા અમે જરાક લોકર રૂમમાં અમારો લગેજ મૂકી દઈએ ને તમને એનો બી ભાવતાલ કહી દઉં છું કે લગેજનું કેવી રીતના છે કેવી રીતનું નહીં તે. ભાઈ અમે દર્શન કરી દીધા છે મથુરામાં. આ જન્મભૂમિ છે. કૃષ્ણ ભગવાનનો જન્મ અહીંયા થયેલો. પેલો જેલમાં જન્મ થયેલો ને તે અહીંયા થયેલો હતો. કૃષ્ણ ભગવાનનો જન્મ અંદર મસ્ત બનાવેલું છે. અંદર મોબાઈલ અલાઉ નથી ને બેગ બાજુમાં મૂકવાની બી સુવિધા છે. બહુ જ ફાઇન. કોઈ તકલીફ નથી. તમે અહીંયા ડાયરેક્ટ બેગ લઈને બી આવી જાઓ તો કોઈ તકલીફ આવતી નથી. ને અમને અહીંયા છે ને તે મોબાઈલ મૂકવાનું લોકર મળ્યું. એ લોકર નંબર 1 નંબર હતો. કે ગુજરાતીઓ માટે 1 નંબર બહુ ફેમસ છે. એટલે ગુજરાતીઓને 1 નંબરમાં જ લોકર મૂકવા દીધો એમ. ભાઈ આવવું જરૂરી છે અહીંયા એકવાર. જોરદાર છે વસ્તુ. એકવાર વિઝિટ જરૂર કરવી. અમે જન્મભૂમિથી દ્વારકાધીશ મંદિર જઈએ છીએ. ચાલતા જ જઈએ. જરાક પાસે જ છે. એમાં એટલા ફાઇન ઘરો આવે છે. બહુ જૂના જમાનાના 100 વર્ષ ઉપરના જૂના છે. આ ગલી છે એની 1.5 કિલોમીટર છે દ્વારકાધીશ મંદિર જવાનું. ને ફાઇન છે મંદિર બી. હવે મંદિર તો હવે અંદર મોબાઈલ લઈ જવા દે તો તમને બતાવવા. અમે બી હજુ પહોંચીએ છીએ. ખાલી આ ઘર જોઈ લો તમે. આ બધા 100 વર્ષ જૂના કહે છે આ લોકો. જો આગળ બી જો આ બી એટલું જ જૂનું ઘર છે. ખાલી ગેટ જોઈ લો. આખી સ્ટ્રીટ બી એવી જ છે.
અમે યમુના ઘાટ પર આવ્યા છીએ. તાંગરી કૃષ્ણ ભગવાનના પપ્પા વાસુદેવજી અહીંયાથી કૃષ્ણ ભગવાનને લઈને સામે પાર ગયેલા વૃંદાવનમાં. આ એ જ જગા છે, તમે જોઈ શકો છો. યમુના ઘાટ છે આઈડિયા. અહીંયા જ આ બધા તમારા ફ્રેન્ડ્સ બી મળે જ છે. કોઈ ફ્રેન્ડ્સ વગર આવો તો બી તમને એકલાપણું નહીં લાગશે. તો ભાઈ અમારા મિત્રના ચશ્મા ચાલ્યા ગયા. હવે કેળું બી આપીએ છે તો બી ચશ્મા નહીં આવતા. આયરા છો ચશ્મા લઈને હવે ભાઈ હનુમાન દાદા લઈ ગયા ચશ્મા. હજુ બી ઓ ફેક 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 હજુ બી નહીં ફેકતો જો ચશ્મા. આવું થઈ જાય ભાઈ કોઈ કોઈ વાર. ચશ્મા જરાક બી નહીં ફેકતો. અમારા મિત્રના ચશ્મા લઈને રમાય છે. બોલો બધા વાંદરાઓ. મંદિરની અંદરનું છે, ફૂલ ક્રાઉડ છે. આ તમે ડેકોરેશન જોઈ શકો છો. હું તમને દર્શન બી કરાવી દઉં. વડીલ દર્શન કરાવી દે કે શું કરી દઉં. લગ્ન કર્યા છે વૃંદાવનમાં. બોલો લગ્ન મહારાજ કી જય. બસ આયરા અમે મથુરાથી હવે આગ્રા જઈએ છીએ. બસમાં જ જઈએ છીએ. 100 રૂપિયા ટિકિટ છે ને 1 કલાક લઈ જાય બસ વાળો ને ચલાવવા બી આપે. પણ એ તમારે રિક્વેસ્ટ કરવી પડે. આ અમારા ડ્રાઈવર ભાઈ છે મસ્ત. અમને મથુરાથી આગ્રા મૂકી દે છે ડાયરેક્ટ કિલ્લાની બહાર. બોલો તમને હવે આગળનો વ્યૂ એક જરાક બતાવી દઉં છું. રોડ કેવા છે તે નીતિન ગડકરીએ બનાવેલા છે બધા રોડ. તમને હું બતાવી દઉં. નીતિનભાઈ કી જય હો. આ છે અમારો NH2 છે. આ બસનો હોર્ન હતો બહાર કરતા અંદર વધારે સંભળાય એવો હોર્ન છે જરાક. ચાલે બીજું તો કરવાનું. જો આયરા અમે રિક્ષામાં બેસી ગયા છીએ. ખારી સિંગ ખાઈએ છીએ. બધી સુરત થી બહુ નાસ્તો લાવ્યા છીએ. હવે અમે આ તેજો મહેલ ઉફ તાજમહેલ જોવા જઈએ છીએ. શિવલિંગની પૂજા બી કરવાની છે અંદર. હવે અહીંયા રિક્ષા જો 20 રૂપિયા અમને ચાંદી ઉતાર્યા ને ત્યાંથી 20 રૂપીસ જ લીધા છે. ડાયરેક્ટ તાજમહેલના ગેટ પર ઉતારશે. હું તમને એ બી અંદરથી બી તાજમહેલ આજે દર્શન કરાવી દેવા. બરાબર. લગેજ ક્યાં મૂકવાનું છે, કેવી રીતના મૂકવાનું છે, પછી મોબાઈલ બધું જ તમને બતાવી દેવા આજમાં જ. ઠીક છે. અને આ ટ્રાફિક ફૂલ છે. આ શહેરમાં બી ટ્રાફિક ફૂલ છે. આ તેજો મહેલ તરફ અમે જઈએ છીએ. ઉફ તાજમહેલ ચેન્જ થઈ ગયા છે જો કપડા બધાના. ના એક વોશરૂમ મહિલો એ વોશરૂમ વોશરૂમમાં ચેન્જ કરી ગયો પબ્લિક વોશરૂમમાં. ને બહુ ફાઇન છે. એમાં બી સુવિધા કોઈ એવી તકલીફ વાળું નહીં. 10 રૂપિયા લીધા એમાં બધા ફ્રેશ બી થઈ ગયા. બરાબર. આ છે એનો રોડ. આવી રીતના જવાનું છે. અમારો વેસ્ટ એન્ટ્રી છે. વેસ્ટમાંથી એન્ટ્રી મારીએ છીએ. રોડ બી બહુ ફાઇન છે. હવે જોઈએ તાજમહેલ અંદર કેવી રીતનું છે કેવી રીતનું નહીં તે જોઈએ. અમે એન્ટ્રી પર ઉભા રહી ગયા છે. આ ટિકિટ લેવા ગયા છે ગાઈડભાઈ. એક ટિકિટના 50 રૂપિયા છે ને ગાઈડના મારા હિસાબથી ટિકિટ હાટેના 250 રૂપિયા અમને કીધા. એટલે અમને ટોટલ 500 રૂપિયા થશે. અમે 5 જણા છીએ. ને આપને આ જો આ મેડમ છે કઈ આગ્રા પોલીસ બી બરાબર તમારી સેવા માટે અહીંયા હાજર છે. ને આપની પાછળ તમે જોવો છો ત્યાં એની એન્ટ્રી છે. પણ આપની એન્ટ્રી છે ને તે અહીંયાથી કરવાની થાય છે. ને અહીંયા આપણે લગેજ મૂકવાનું બી બહુ સુવિધા છે. એક લગેજના 20 રૂપિયા છે. એક લગેજના 20 રૂપિયા છે. તમને હવે અમારા ગાઈડ બી બતાવી દઈએ. ગાઈડ બી ટિકિટ લઈને આવી ગયા છે. ગાઈડ ભાઈ એકવાર હાઈ કરી દો તો. હાય. ચલો હવે આપણે જઈએ છે પ્રસ્થાન કરીએ છીએ ટિકિટ ને એમાં. બરાબર ને.
ચલો આ એન્ટ્રી મારીએ છીએ, લાઈનમાં હવે ઉભા રહેશું. સિક્યોરિટી ચેકિંગ કરી દીધું છે. અહીંયા આર્મી પ્રોટેક્શન માટે બધું છે, આ કામ થાય છે ને અમે આ ધીરે ધીરે આ એન્ટ્રી મારીએ છીએ અંદર. તમને નજારો બી બતાવશું એકદમ જ ફાઇન રીતના. બહુ ફોરેનર બી તમને જોવા મળશે અહીંયા. ફોરેનરોની 1100 રૂપિયા ટિકિટ છે ને આપની તો ખાલી 50 રૂપિયા ટિકિટ છે. અહીંયા છે ને તે 3 એન્ટ્રી છે. મારી પાછળ એક છે, પછી એક આઈડિયા અમારી પીજી અને એક અહીંયા પાછળની સાઈડ પીજી છે. એ લોકોએ 3 ગેટ બનાવેલા, એના 3 વાઈફ હતી. તે એક વાઈફ માટે ગેટ એ કઈ પર્શિયાની હતી, બીજી કઈ ઈરાનની હતી ને ત્રીજી મુમતાઝ હતી, રાજસ્થાનની હતી. ને એક મુમતાઝ હતી, મુમતાઝ માટે મેઇન ગેટ બનાવ્યો છે. પણ મુમતાઝ આ બન્યું એના પહેલે જ ઓફ થઈ ગયેલી હતી 6 મહિના પહેલે જ. બરાબર ને અહીંયા છે ને 4 ગાર્ડન છે. આપની મારી પાછળ જેવો છે એવા 4 ગાર્ડન એ બનાવેલા છે ને એ બધા નાના નાના તમને એન્ટ્રીઝ દેખાય છે. બધા છે ને રૂમ છે, 210 રૂમ છે આમાં. તે 210 રૂમમાં જે બી તારે ગેસ્ટ આવતા હતા આને ત્યાં મુગલ એટલે રાજાને ત્યાં એ બધા ત્યાં રહેતા હતા. તારે કઈ ધર્મશાળા હોટલ ને એવું બધું નહીં હતું, તો રાજાએ જ એને માટે બનાવેલું હતું. હવે એકવાર તમને મેઇન ગેટ બતાવી દઉં, જેનો મુમતાઝ ગેટ છે. વેલકમ ટુ તાજમહેલ એ ઉર્દુમાં લખેલું છે. હા હીરો વેલકમ ટુ તાજમહેલ. આ મુમતાઝ માટે સ્પેશિયલ ગેટ બનાવેલો હતો. આની ઉપર જો 11 તમને ટોપીઓ દેખાય છે, એવી જ 11 ટોપીઓ પાછળ બી છે. એટલે એ કહેવા માંગે છે એને 22 વર્ષ લાગેલા હતા બનાવવા માટે. હીરો આ આખો તાજમહેલ કમ્પ્લીટ થવા માટે. હવે તમને આખો વ્યૂ બતાવું છું તાજમહેલનો. એનામાં એન્ટ્રી મારીએ જ છીએ અમે શાંતિથી. ને અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા ફોરેનર છે ને બધા પાછા ટ્રેડિશનલમાં આવ્યા છે. આખો વ્હાઈટ થઈ ગયો, જાકમાં મોબાઈલ આવી ગયો. એક નંબર. અમારા ગાઈડ સાથે ચાલીએ છીએ. હવે અમને પાછું આગળનું થોડુંક નોલેજ આપશે ને તમે અહીંયા ખાલી બ્યુટીફુલ વ્યૂ જોઈ શકો છો. એક નંબર છે. તમને આપનો આખો પાણીનો ફાઉન્ટેન છે, આપનો તાજમહેલ ના તમે ખાલી ગ્રીનરી જોવો ને વેલ મેન્ટેન વેલ પ્રોપર્ટી છે, એકદમ જ ફાઇન. આ પેલો મેં તમને બહારથી જે બતાવ્યો ને મુગલનો ગેટ એટલે સોરી મુમતાઝનો ગેટ તે છે. બહુ જ ફાઇન છે ને એકદમ મસ્ત. ઠંડી બી છે માઇનર, એટલી ફાઇન લાગે છે. આ તાજમહેલની એકદમ જ પાસે આવી ગયા છીએ. બરાબર, આ એકદમ તાજમહેલની પાસે છે. હું રાઈટ સાઈડ છું તાજમહેલની. રાઈટ સાઈડ છે ને તે કાયદો આવી રીતના શાહી મહેલ જ બનાવ્યો છે, પણ એ મસ્જિદ છે. આમાં રાજા નમાઝ પઢવા આવતા હતા ફ્રાઈડે બપોરે 12 થી 2. ને એના પછીનામાં છે ને તે એ હું કઈ જે વર્કર હોય ને એ લોકોના છોકરાઓને અહીંયા ભણવાનું આપતું હતું. મદ્રેસા જેને કહેવાય ને તેવી રીતના હતું આયરુઆ. ને આવું જ સેમ એનું લેફ્ટ સાઈડ બી છે. લેફ્ટ સાઈડમાં રાણીના ઘરવાળા આવે એટલે સાસરે પક્ષવાળા, તે લોકોને રહેવા માટે બી મસ્ત આવું જ એટલું મોટું બનાવ્યું છે. હાલના દિવસમાં બી શુક્રવારે અહીંયા નહીં આવું, ટોટલ તાજમહેલ શટડાઉન બંધ હોય છે. શુક્રવારના દિવસ છોડીને બીજા દિવસે જ આવું. ફ્રાઈડે એક દિવસ અહીંયા હોલિડે હોય છે, એટલે તમે કઈ ફ્રાઈડે પ્લાનિંગ કરતા હોય અહીંયા ફ્રાઈડે નાઇટ સ્ટે કરીને રહેવાનું ને આ જોવાનું હોય તો ફ્રાઈડે નહીં આવતા, બાકી બધા દિવસોમાં ચાલુ રહી છે. આ તાજમહેલની ઉપર આવી ગયો છું. અહીંયા 2 મોસ્ક છે, મુમતાઝની ને શાહજહાંની. એ લોકો જયારે ઓફ થઈ ગયા ને ત્યારે એ લોકોની મોસ્ક અહીંયા એ લોકોએ એના દીકરાઓએ બનાવી દીધેલી હતી. એ હવે અમને જોવા આવ્યા છે. આની અલગથી 200 રૂપિયા ટિકિટ છે. તો તમારે ઇન કેસ આવવું હોય તો જુઓ. બરાબર, હવે અંદર કદાચ ફોટા પડે નહીં પડે કેવી રીતના છે હું તમને કહું એનું અપડેટ આપું. બરાબર ને છે તો અવાય તો ખરી. એકવાર આપણે આવ્યા છે તાજમહેલ તો આ બી એકવાર જોઈને જ જવાય. જો આ અંદરથી એક્ઝિટ મારી અમે હમણાં ને અંદર 2 મોસ્ક જ છે. મેં તમને જેવું કીધું તેમ આગળ, પણ ફાઇન હતી. એકવાર આવ્યા છીએ આટલા દૂર તો એકવાર જોઈ લેવું. ના એક્ઝેક્ટ અહીંયાથી એક્ઝિટ મારીએ ને એટલે આપણે નદી કાંઠો જ આવી જાય છે. એ નદી કાંઠો બી હું તમને હવે બતાવી દઉં છું કેવો છે કેવો નહીં તે. એ બી બહુ ફાઇન છે ને બધા જો નહીં કાગરા વાગરા બરાબર એન્જોય કરે છે ઉપર.
એક્ઝેક્ટ નદી કાંઠે બનેલું છે તાજમહેલ. Our Taj Mahal visit is completed and then we move to the railway station and we take a ticket from the railway station Agra to Delhi. It only cost 115 and train takes 3 hours and 30 minutes only to reach New Delhi.